હની ટ્રેપ લૂંટ અને મનુષ્યવધ કેસમાં એલસીબી સાબરકાંઠાની મોટી કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર સહિત 10 આરોપીઓ ઝડપાયા. સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી હની ટ્રેપ લૂંટ અને મનુષ્યવધ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી ટોળકીનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓને ઝડપી પડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસ મુજબ 21 જુલાઈ 2026ના રોજ દેરોલ ગામની સીમમાં વિજાપુર હિંમતનગર હાઈવે પર એક્ટિવા ચાલક જગદીશભાઈ જીનાભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 52 પર હુમલો કરી મોબાઈલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એલસીબીએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મૃતક સાથે એક મહિલા ગેસ્ટ હાઉસ અને હોટલમાં જોવા મળી હતી. વધુ તપાસમાં મહિલા દ્વારા ખોટા આધાર કાર્ડનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. બાતમીના આધારે પોલીસે પાણપુર નજીક નાકાબંધી કરી 2 કારને અટકાવી 10 શંકાસ્પદોને ઝડપી લીધા હતા. પૂછપરછમાં આરોપીઓએ ફેસબુક પર અંકિતા પટેલ નામે ખોટું એકાઉન્ટ બનાવી મધ્યમ વયના પુરુષોને મિત્રતા કરી મળવા બોલાવવાનું, ત્યારબાદ મહિલાની મદદથી અવાવરૂ સ્થળે લઈ જઈને સાગરીતો દ્વારા મારપીટ કરી પોલીસ કેસની ધમકી આપી રૂપિયા પડાવવાની અને ટ્રેપ મોડસ ઓપરેન્ડી અપનાવતા હોવાની કબૂલાત કરી હતી. આ જે ષડયંત્ર હેઠળ મૃતક જગદીશભાઈને હિંમતનગર બોલાવી તેમની સાથે મુલાકાત કરાવી બાદમાં હુમલો કરી મોબાઈલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ કેસમાં મુખ્ય સૂત્રધાર પિયુષકુમાર પ્રવીણભાઈ પટેલ સહિત કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા છે. HK ન્યૂઝ સાબરકાંઠા.